એમની પ્રાઇસ માર્કેટ રેટ કરતા સસ્તી છે. માર્કેટ એટલે એમએલએમ ની વાત નથી કરતો, ટ્રેડિશનલ માર્કેટ ની વાત કરું છું. આપણી દોસ્તો કોમ્પિટિશન કોના જોડે છે? આ ડાયરેક્ટ સેલિંગ કંપની જોડે નથી, સમજો તમે. એ તો આપણા સામે પિક્ચરમાં જ નથી. આપણી કોમ્પિટિશન કોના જોડે છે? ટ્રેડિશનલ માર્કેટ જોડે છે, સમજો. બરાબર? એટલે એ એક બહુ તમારા માટે એક મહત્વની વસ્તુ છે કે ફિલાન જ કેમ કરવી જોઈએ. હવે આપણે ઓનિક્સ ફિલાન કરવા પાછળના કોઈ બી કંપનીના ભરતભાઈએ કીધું કે 5 P મજબૂત હોવા જોઈએ. આ બી યુનિવર્સલ લો છે દોસ્તો. જેના 5 P મજબૂત હોય એ કંપની જિંદગીમાં એને તકલીફ ના આવે. એમાં સૌથી પહેલો દોસ્તો ભરતભાઈ P કીધું પ્રમોટર. પ્રમોટરમાં દોસ્તો હું મારું પહેલા ઇન્ટ્રોડક્શન આપું તો હું પોતે જયમીન પટેલ, હું દહેગામ જોડે ધારીસ્તાનો નિવાસી, દહેગામ તાલુકો, ગાંધીનગર જિલ્લો. બરાબર? અને મારા દાદા લાઈક એ પોતે ખેડૂત હતા, જોડે જોડે શિક્ષક હતા. મારા ફાધર મધર બંને શિક્ષક છે, મારો બ્રધર શિક્ષક છે, મારા વાઈફ, મારા ભાભી બધા MA BEd એ રીતના માસ્ટર ડિગ્રી વાળા બધા પોતે શિક્ષક છે. ઓકે, તો હવે એક શિક્ષક પરિવારમાંથી હું આવું છું અને એનો મને ગર્વ છે દોસ્તો કે ખેડૂત પ્લસ શિક્ષક પરિવારમાં જન્મ લેવો ને એટલે કંઈક મારા ગયા જન્મના પુણ્ય છે. એનું કારણ દોસ્તો એવું છે કે ખેડૂતના લોહીમાંથી તમને શું શીખવા મળે કે કઠોર પરિશ્રમ. દિવસ રાત એક કરો. જે લોકો ખેડૂત હશે એમને ખબર હશે. અને એ દિવસ રાત એક કર્યા પછી કદાચ પેલી કહેવત છે કે ચોર ખાય મોર ખાય છેલ્લે પટેલ ખાય, સમજો. બરાબર? તો એવી એક ભાવના કે ભાઈ ચલો આપણે મહેનત કરવાની, પણ કદાચ આપણને સફળતા ના મળી તો નિરાશ નહીં થવાનું, ફરીથી પાછો પાક તો ફરીથી આપણે વાવવાનો. બરાબર? તો એક અને બીજું કે શિક્ષક પરિવારમાંથી તમે હોય એટલે એક તમને ડિસિપ્લિન કે ભાઈ મોટાનો આદર કરવો, બરાબર, લોકોના જોડે ખોટું નહીં બોલવું, લોકોનું ખોટું નહીં કરવું. બરાબર? એ એક ગુણ તમને ઓટોમેટિક તમને શિક્ષકોના લોહીમાં હોય ને એ વસ્તુ અમને મળતી હોય.